વેલકમ ટુ જય માંડપુણા કિચન. હું ઇલાબી આહિર આપશો અને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 5 મિનિટમાં બની જતી એવી ગુજરાતી દૂધની કઢી. આ દૂધની કઢી છે ને કાઠિયાવાડમાં વધારે ખવાય છે. તો ફ્રેન્ડ, કઢી તો તમે ઘણી વખત બનાવી હશે, પણ છાશમાંથી કઢી બનાવી હશે. તો આજે તમારી સાથે જે શેર કરવાની છું તે છે દૂધની કઢી. આ દૂધની કઢી છે ને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને રોટલો સોઈને ખાઈએ ને તો કંઈ ન ઘટે. એકદમ પ્યોર કાઠિયાવાડી ભાણું થઈ જાય. તો દૂધની કઢી વિશે ઘણા લોકોને તો ખબર છે, જેમ કે 70% લોકોને ખબર છે અને 30% લોકોને નથી ખબર કે દૂધની કઢી શેમાંથી બને, કેવી રીતે બને અને ખાવામાં કેવી લાગે તેની વિશે કંઈ જ જાણ નથી. તો ચાલો હવે આપણે બનાવી લઈશું દૂધની કઢી. કેવી રીતે દૂધની કઢી બને છે અને તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તે આપણે જોઈ લઈશું. અને આ દૂધની કઢી છે ને બનાવવામાં તો એકદમ ઇઝી છે જ તે, પણ ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. અને જો એકવાર તમે બનાવશો ને તો વારંવાર તમે આ કઢી બનાવી અને ખાવાનું પસંદ કરશો. અને આ કઢી નાના મોટા વડીલોને બધાને ખૂબ પસંદ આવશે. તો અહીંયા મેં અડધી વાટકી જેટલું લીધું છે લસણ. સૂકું લસણ છે, તેને મેં ફોતરા ઉછેરી નાખ્યા છે. તો દૂધની કઢી બનાવવા માટે છે ને આપણે સૂકું લસણ લેવાનું ફરજિયાત છે. સૂકા લસણ વગર ટેસ્ટ કઢીમાં સારો નહીં આવે. જો તમે ઉપરથી થોડું લીલું લસણ એડ કરો તો સારું લાગે સ્વાદમાં, પણ સૂકું લસણ તો ફરજિયાત છે. હવે આ લસણની કળીને આપણે 2 ભાગમાં આ રીતે ડિવાઈડ કરી લઈશું, બધી જ કળીને. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માંડપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. તો અહીંયા આપણે લસણને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી નાખ્યું છે. તો ત્યારબાદ અહીંયા મેં એક લીલું મરચું લીધું છે. મરચું છે તે આપણે તીખું લેવાનું છે. આમાં મોળું મરચું નથી આપણે એડ કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આ મરચાંને આપણે આ રીતે 4 કાપા પાડી અને એકદમ રફલી સોપ કટ કરી લઈશું. આ રીતે. તો અહીંયા આપણે લસણને અને મરચાંને કટ કરી નાખ્યા છે. હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે આપણે ગેસ ઓન કરી દઈશું. તો વઘાર કરવા માટે આપણે લઈ લઈશું પેન. તો અહીંયા મેં વઘાર માટે લીધી છે 3 મોટી ચમચી તેલ. તેલ તમે કોઈ પણ ખાતા હોય તેલ લઈ શકો છો. તો હવે આપણે પેનમાં તેલ એડ કર્યા બાદ તેલને થોડી વાર ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈ થોડી ફૂટી જાય એટલે આપણે અડધી ચમચી જીરું એડ કરી દઈશું. ત્યારબાદ સૂકા 2 લાલ મરચાં એડ કરી દઈશું. વઘારને થોડો આવવા દઈશું. થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. 5 ચમચી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે લસણની કટકી કરી હતી તે એડ કરી દઈશું. લીલા મરચાંના ટુકડા એડ કરી દઈશું. તો જો અહીંયા આપણો સરસ વઘાર આવી ગયો છે. લસણની કળી પણ થોડી રતાશ ઉપર થઈ ગઈ છે. હવે આમાં આપણે અડધી ચમચી હળદર એડ કરી દઈશું. પહેલાં હળદર એડ કરવાથી છે ને કઢીમાં કલર સરસ આવે. ત્યારબાદ આપણે દૂધ એડ કરી દઈશું. આ રીતે આપણે એકવાર ચમચો ફેરવી દઈશું. અડધી ચમચી લઈ લઈશું હવે આપણે લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આ કઢીને આપણે છે ને એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે તેને પકાવી લઈશું. તો જુઓ અહીંયા આપણે કઢીની અંદર એક ઉભરો આવી ગયો છે. આપણે કઢીને એટલી જ પકાવવાની, વધારે નહીં પકાવવાની. કઢી પાકી જાય એટલે આપણે આની અંદર 1 ચમચી જેટલો સિંગનો ભૂકો એડ કરી દેવાનો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો જો અહીંયા આપણી સરસ મજાની કઢી પાકી ગઈ છે, પણ હજુ આપણી કઢી તૈયાર નથી થઈ. હવે આપણે શું કરીશું કે આ કઢીને આપણે ઠંડી થવા માટે રાખી દઈશું. ઠંડી થઈ જાય ત્યારબાદ જ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો અહીંયા આપણી કઢી છે તે સરસ ઠંડી થઈ ગઈ છે. જો આંગળી બહુ છું તો બિલકુલ ગરમ નથી લાગતી. તો કઢી ઠંડી થઈ જાય ને ત્યારબાદ જ આપણે તેની અંદર છાશ નાખવાની. તો દૂધ આપણે આ 1 બાઉલ લીધું હતું અને છાશ આપણે અડધું બાઉલ લીધું છે. જુઓ તમે જોઈ શકો છો. હવે આ છાશ આપણે કઢીમાં એડ કરી દઈશું. તો ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. મીઠું પણ કઢી ઠંડી થાય ને ત્યારબાદ જ એડ કરવાનું, નહીંતર શું થશે કે કઢી છે તે ફાટવા કરશે. ત્યારબાદ ઉપરથી આપણે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો અહીંયા આપણી ટેસ્ટી એવી પરફેક્ટલી દૂધની કઢી થઈ જશે તૈયાર. તો હવે આપણે કઢીને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. એકદમ સરસ મજાની ટેસ્ટી કઢી.
તો જો તમે આ રીતે કઢી બનાવશો ને તો તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે અને તમારા ઘરમાં જો ક્યારેક શાક ન હોય તો તમે આ રીતે ફટાફટ દૂધની કઢી બનાવી અને તૈયાર કરી શકો છો. અને બાજરીના રોટલા સાથે છે ને આ કઢી બહુ સરસ લાગે છે. તો ફ્રેન્ડ, તમને આજની આ દૂધની કઢીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. મારી આવી જ નવી રેસીપીઓ સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.